આજની એક નવી વાર્તા છે, નકલમાં અકલ ન હોય. એક કૂતરો હોય છે, એ ફરતો ફરતો જંગલમાં જાય છે. હવે જંગલમાં એક વાઘનું ચામડું જુએ છે અને એ ચામડું એ પહેરી લે છે. પહેરી અને આખા જંગલમાં ફરે છે, વટ બતાવવા કે હું વાઘ છું. પણ એના સામે કોઈ મળતું નથી. એમ કરતાં કરતાં એ એક ગામના સીમાડે પહોંચે છે. ગામમાં ઘણા બધા કૂતરાઓ હોય છે અને કૂતરાઓ એકબીજાને લડતા હોય છે. લડતા કરતાં કૂતરાઓ અવાજ કરતા હોય છે. એટલે આ પણ એનો સ્વભાવ જે હોય છે લડવાનો, અવાજ કરવાનો, એ પોતાનો જે અવાજ મૂળ હોય છે એમાં આવી જાય છે અને સામે ઉત્તર આપે છે. એટલે બીજા બધા કૂતરાઓ એને જોઈ અને ચૂપ થઈ જાય છે. એમાંથી એક કૂતરો બોલે છે કે તે ભલે વાઘનું ચામડું પહેર્યું છે પણ છે તો તું કૂતરો જ. કેમ કે તારો જે રંગ છે એ બદલાયો છે, પણ તારો જે સ્વભાવ છે ભસવાનો એ બદલાયો નથી. એટલે બધા કૂતરાઓ એની સામે જોઈને હસે છે, મજાક ઉડાડે છે. એટલે કૂતરો સમજી જાય છે કે ભલે મેં ચામડું પહેર્યું છે પણ અસલ મારો સ્વભાવ હતો એ મૂળ આ બધા સમજી ગયા છે કે હું કૂતરો જ છું.